ક્યારેક અચંબિત કરનારી હોય છે। આજે અલગ અલગ પક્ષોના સાંસદોને વડાપ્રધાને કહ્યું કે આજે હું તમને બધાને સજા આપીશ અને આમ કહીને બધાને લઈ ગયા સંસદની કેન્ટીન। પીએમના અનુભવ વિશે તેઓએ હળવી શૈલીમાં વાત કરી અને સાંસદોએ પીએમને પ્રશ્નો પણ પૂછ્યા। રાજનીતિ પર કોઈ વાત નથી થઈ આ લંચ દરમિયાન, ત્યારે સાંસદોએ પીએમની જીવનશૈલી, તેઓ ક્યારે જાગે છે, ક્યારે ઊંઘે છે વગેરે પ્રશ્નો પૂછ્યા હતા। સીએમ તરીકે પીએમએ ભૂકંપથી તબાહ થયેલા કચ્છને કેવી રીતે પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું તે વિશે પણ જણાવ્યું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અંગેનો પણ તેમનો અનુભવ શેર કર્યો હતો। પીએમએ અબુધાબીમાં બની રહેલા મંદિર અંગે પણ ચર્ચા કરી। કેન્ટીનમાં પીએમએ થાળીનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી તેમણે રોટલી, ભાત, દાળ અને મીઠાઈઓ ખાધી હતી। પીએમએ દરેકના ખાવાનાનું બિલ ચૂકવ્યું હતું અને પીએમ લગભગ 45 મિનિટ સુધી કેન્ટીનમાં રોકાયા હતા।